टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો ભ્રષ્ટ અધિકારીઓએ સ્મશાનના લાકડા પણ નથી છોડ્યા। હવે રાજકોટમાં ગાર્ડન શાખાનું લાકડા કૌભાંડ સામે આવ્યું છે। લાકડા સ્મશાનમાં પહોંચાડવાના બદલે સગે વગે કરાયા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। લાકડાના 32 ટ્રેક્ટર સ્મશાન ગૃહોમાં પહોંચાડાયા। લાકડા ભરેલા ટ્રેક્ટર સ્મશાન ગૃહોમાં ન હોવાનું પણ સામે આવ્યું છે। તો હવે આ કૌભાંડ સામે આવ્યું છે। ભ્રષ્ટ અધિકારીઓ છે જે એક બાદ એક કૌભાંડ આચરતા હોય છે, તેમણે સ્મશાનના લાકડા પણ નથી છોડ્યા। હવે ગાર્ડન શાખાનું આ લાકડા કૌભાંડ સામે આવ્યું છે। લાકડા સ્મશાનમાં પહોંચાડવાના બદલે તેને સગે વગે કરાયા છે તેવો આક્ષેપ છે। લાકડાના 32 ટ્રેક્ટર સ્મશાન ગૃહોમાં પહોંચાડાયા છે તેવું ગાર્ડન શાખાનું નિવેદન છે। તેમનું કહેવું છે લાકડા ભરેલા ટ્રેક્ટર સ્મશાન ગૃહોમાં ન પહોંચ્યાનું બીજી તરફ સામે આવ્યું છે। તો સંવાદદાતા ઋષિ અમારી સાથે આજ મુદ્દે લાઈવ છે। ઋષિ, એક તરફ જે ભ્રષ્ટ અધિકારીઓ છે તે અનેક કૌભાંડો આચરતા હોય છે, હવે સ્મશાનના લાકડા તક આ ભ્રષ્ટ અધિકારીઓ નથી છોડી રહ્યા। ગાર્ડન શાખાનું આ લાકડા કૌભાંડ સામે આવ્યું છે, શું વધુ માહિતી? રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો ભારેથી અતિભારે જ્યારે વરસાદ પડ્યો ત્યારે 50 થી વધુ વૃક્ષો ધરાશાયી થયા હતા। આ વૃક્ષો જે ધરાશાયી થયા હતા તેનું કટિંગ કરીને તે જુદા જુદા સ્મશાનમાં આ લાકડા મોકલવાનું કામ ગાર્ડન શાખાનું હોય છે। આ ગાર્ડન શાખા દ્વારા રાજકોટના જુદા જુદા સ્મશાનમાં આ લાકડા મોકલવામાં આવતા હોય છે, જેથી અંતિમ ક્રિયામાં આ લાકડાનો સદુપયોગ થઈ શકે। પરંતુ આ ભ્રષ્ટ અધિકારીઓએ સ્મશાનના પણ લાકડા છોડ્યા નથી તેવી વિગતો અત્યારે સામે આવી છે। કારણ કે રાજકોટના જુદા જુદા સ્મશાનની વાત કરવામાં આવે તો દરેક જગ્યાએ ગાર્ડન શાખા એમ કહી રહી છે કે અમે 5 થી 7 ટ્રેક્ટર કે ટ્રક અમે લાકડા મોકલ્યા છે, પરંતુ તે જે આંકડાકીય માહિતી સામે આપે છે તેનાથી 2 કે 3 ટ્રેક્ટર ઓછા તમામ સ્મશાનમાં લાકડા પહોંચ્યા હોવાનું સામે આવ્યું છે। અને 1 કે 2 સ્મશાનમાં તો સંપૂર્ણપણે આ સાતમ આઠમના તહેવાર બાદ એક પણ લાકડું ગાર્ડન શાખા તરફથી પહોંચ્યું ન હોવાના અહેવાલ સામે આવ્યા છે। હાલ તો અત્યારે સમગ્ર મામલે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે તપાસ હાથ ધરી છે અને સ્વપ્નિલ ખરેએ સ્પષ્ટ નિવેદન આપ્યું છે કે કોઈ પણ કસૂરવાર હશે તેને છોડવામાં નહીં આવે, કારણ કે આ ગંભીર બેદરકારી કહેવાય। ભ્રષ્ટાચાર એટલી હદે રાજકોટ મહાનગરપાલિકામાં સડો કરી ગયું છે કે હવે સ્મશાનના લાકડા પણ આ ભ્રષ્ટ અધિકારીઓ છોડતા નથી। સમગ્ર મામલે સ્પષ્ટ તપાસ થશે અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી થશે તેવું સ્પષ્ટ નિર્દેશ મ્યુનિસિપલ કમિશનરે પણ આપ્યો છે। જી બિલકુલ, ઋષિ સાથે એ પણ જાણવા માંગીશું, કારણ કે જે ગાર્ડન શાખા દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું છે કે 32 ટ્રેક્ટર સ્મશાન ગૃહોમાં પહોંચાડવામાં આવ્યા છે અને આપે જે પ્રમાણે માહિતી આપી છે કે કેટલાય સ્મશાન ગૃહો એવા છે કે જ્યાં લાકડા પહોંચ્યા તક નથી, એટલે આમાં જે ભ્રષ્ટ અધિકારીઓ છે તેમના કોઈક નામ સામે આવ્યા છે? હાલ અત્યારે ગાર્ડન શાખાની જવાબદારી હોય છે કે તમામ જે વૃક્ષો છે જે વરસતા વરસાદમાં ધરાશાયી થયા છે એ તમામ વૃક્ષોનું વ્યવસ્થિત લાકડાનું કટિંગ કરી અને તમામ લાકડાઓ સ્મશાન ગૃહો સુધી તે પહોંચાડે, જેથી કરીને એ સ્મશાન ગૃહમાં એ લાકડાનો ઉપયોગ થઈ શકે। પરંતુ આ જે સમગ્ર પ્રક્રિયા છે તેની નોંધ થતી હોય છે તમામ સ્મશાન ગૃહોમાં। ગાર્ડન શાખા તરફથી કોઈ 4 ટ્રેક્ટર કે કોઈ 5 ટ્રેક્ટર કે 8 ટ્રેક્ટર લાકડા કોઈ પણ સ્મશાન ગૃહમાં પહોંચે તો સ્મશાન ગૃહ વાળા એ ટ્રેક્ટર કેટલા આવ્યા છે તેની પહોંચ ગાર્ડન શાખાને દેતા હોય છે અને ગાર્ડન શાખામાં પણ આ સમગ્ર પ્રક્રિયાની ઓન પેપર નોંધ રહેતી હોય છે। પરંતુ ક્યાંક ને ક્યાંક ઓન પેપર જ ભ્રષ્ટાચાર સામે આવ્યો છે, એટલે કે ગાર્ડન શાખાએ જુદા જુદા સ્મશાન ગૃહોમાં જે આંકડાકીય માહિતી જાહેર કરી છે તે આંકડાકીય માહિતી કરતા ઓછા ટ્રેક્ટર તમામ સ્મશાન ગૃહના સંચાલકો કહી રહ્યા છે। ન્યૂઝ કેપિટલે જે સંચાલકો સાથે વાત કરી તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે અમારી પાસે જે આંકડાકીય માહિતી છે તે મુજબ ગાર્ડન શાખાના જે પેપરમાં છે તે આંકડાકીય માહિતી વધારે છે, એટલે કે તેમના ચોપડામાં જે માહિતી દર્શાવવામાં આવી છે કે 8 ટ્રેક્ટર પહોંચ્યા છે, પરંતુ 8ની જગ્યાએ માત્ર 5 અને 4 જેટલા ટ્રેક્ટર જ પહોંચાડવામાં આવે છે। તો 4 ટ્રેક્ટર જે ગાળો વધ્યો છે, એટલે કે દરેક સ્મશાન ગૃહમાં અલગ અલગ આંકડાકીય માહિતી છે। તો જેટલા ટ્રેક્ટર પહોંચાડવામાં નથી આવ્યા તે ટ્રેક્ટરના લાકડા બારોબાર વેચી મારવાનું આ કૌભાંડ સામે આવ્યું છે અને આ તો માત્ર આંકડાકીય માહિતી છે।
ગાર્ડન શાખાના અધિકારીઓ દ્વારા ઘણા એવા વૃક્ષો છે જે બારોબાર કટિંગ કરીને બારોબાર વેચી નાખ્યાનું આ કૌભાંડ છે. સમગ્ર મામલે વિજિલન્સ તપાસ થશે અને તપાસમાં જો કોઈ અધિકારી કસૂરવાર ઠેરશે તો તેમને સસ્પેન્ડ તેમજ તેમની માથે કડક કાર્યવાહી થશે તે વાત સ્પષ્ટ છે. જી બિલકુલ ઋષિ, આભાર તમામ